સુરતના સચિનના વાજ ગામ ખાતે નવા બની રહેલ તૃપ્તિ મેટર્નિટી એન્ડ હોસ્પિટલના ડોક્ટર દ્વારા કોન્ટ્રાક્ટર સાથે છેતરપિંડી કરાયાના આક્ષેપ કરાયા છે। આજકાલ સુરત શહેરમાં જ્યાં જુઓ ત્યાં છેતરપિંડીના બનાવની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે। ત્યારે સુરતના કતારગામ ખાતે રહેતા અને બાંધકામ કોન્ટ્રાક્ટરનું કામ કરતા રતિલાલભાઈ ચાવડા તેમના પુત્ર મયુર ચાવડા દ્વારા સચિનના વાંજ ગામ ખાતે આવેલ તૃપ્તિ હોસ્પિટલ એન્ડ મેટર્નિટી હોમનું બાંધકામ કોન્ટ્રાક્ટ હેઠળ કરેલ છે। આ હોસ્પિટલ બની ગયા પછી તૃપ્તિ હોસ્પિટલના ડોક્ટર દ્વારા રતિલાલભાઈ ચાવડાને બાકી નીકળતા પોતાના 6,16,000 બાબતે ઉડાવ જવાબ આપ્યો હોવાના આક્ષેપો કર્યા હતા કે જ્યાં કંટાળેલા પિતા પુત્ર કોન્ટ્રાક્ટર એવા રતિલાલભાઈ ચાવડાએ આજ રોજ તૃપ્તિ હોસ્પિટલના ડોક્ટરો સામે આક્ષેપ કર્યા હતા। ત્યારે શું છે આક્ષેપો, આવો સાંભળીએ। સચિન વાંજ રોડ ઉપર આવેલું છે અને એનું બાંધકામ મેં કરેલું છે। જે દેખાઈ રહ્યું છે આ બાંધકામ મારું કરેલું છે। અચ્છા। અને ડોક્ટર અરવિંદભાઈ અને તૃપ્તિબેન મારી હારે ફ્રોડ કરવામાં આવ્યું છે। મારે જે પેમેન્ટ લેવાનું હતું એ પેમેન્ટ મને આપ્યું નથી। બીજા નંબરમાં કે આટલું કામ કર્યું કે પેમેન્ટ આપશું પણ મને પેમેન્ટ આપવામાં આવ્યું નથી, બરાબર છે। અને મારી સાથે આવું ફ્રોડ કરવામાં આવ્યું। હોળી પર અમારે માણસોને બધાને દેશમાં જવાનું હોય, પગાર કરવાના હોય તો હોળી પર બી અમને પેમેન્ટ આપવામાં આવ્યું નથી। મારે એ ડોક્ટર પાસેથી 6,16,000 રૂપિયા લેવાના નીકળે છે। લોકો એમ કહે છે કે નથી આપવા, એવું કહે છે। મને ઉડાવ જવાબ આપી દીધો છે। હવે તો મારે પછી આ ન્યાય મેળવવા માટે મારે કંઈક તો કરવું જ પડે। એસએમસીમાં મારે ફરિયાદ કરવી પડે અને મારે એ લેટર આપવું પડે। ગુજરાત ન્યૂઝ, સુરત।